સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ પંચેન્દ્રિય હુતાશનમ ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજ્યો દેવો નિરંજન. એનો અર્થ શું? આ શ્લોક નિરંજન દેવની, શુદ્ધાત્માની, પરમાત્માની પૂજા કઈ રીતે કરવી, આત્મા કઈ રીતે ઓળખવો તે બતાવે છે. સદગુરુ એ સહજ આત્મ સ્વરૂપ છે, પરમાત્માનું સાકાર રૂપ છે. દેવવંદનનો આ 17મો શ્લોક છે. મૂળમાં સિદ્ધ સ્તુતિનો 15મો શ્લોક છે. સાંજના દેવવંદનના શ્લોક એ કોઈ એક રચયિતાની કૃતિ નથી. અધ્યાત્મમાં ગુરુનું મહાત્મ્ય અપાર છે તે આ દેવવંદનના શ્લોકોમાં બતાવ્યું છે. અલગ અલગ શ્લોકો ભેગા કરી દેવવંદનનું સંપાદન કરવામાં આવ્યું છે. દેવવંદન એ કોની આજ્ઞા છે? પૂજ્ય પ્રભુશ્રીજીએ દેવવંદનના મહાત્મ્ય વિશે ઘણી વાર ઉદ્ગાર કાઢ્યા છે. અંતિમ દિવસે પણ દેવવંદન કરી અંતેવાસુને અપૂર્વ સુર બોલાવવાનું સૂચવી તે પદ પૂર્ણ થતાં સહજાત્મ સ્વરૂપ પરમગુરુના નારા વચ્ચે દેહ છોડ્યો. એક વખત સાંજે દેવવંદન અંગે આવતાને જતાં પ્રભુશ્રીજીએ કહ્યું, નાના મોટા, બાઈ ભાઈ બધાને દેવવંદન કરવા જેવું છે. કહેતા દેવવંદન તો પ્રતિક્રમણ જેવું છે. આ દેવવંદન છે તે જેમ તેમ નથી. આમાં કર્મો ખપે છે, કરવા જેવું છે. દેવનું આયુષ્ય બંધાય અને ગતિ સુધરે એવું છે. એમ પણ કહેતા કે દેવવંદનના વચનો અપૂર્વ છે તે મુખપાઠ કરી લેવા, પ્રમાદ કરવો નહીં. દેવવંદનનો અર્થ સમજવો. અહીં પ્રત્યક્ષ દેવને બોલાવ્યા છે માટે દેવવંદન દરરોજ કરવા યોગ્ય છે એમ પ્રભુશ્રીજી કહેતા. મૂળ ભાવાર્થ એ છે કે ગુરુ અને ભગવાન એક જ છે અને ઉપકારી મોટા એ અપેક્ષાએ તો સત્પુરુષ પરમાત્મા કરતાં વિશેષ છે. વચનામૃત 213. ગુરુ મહિમા ગોવિંદથી ઉર્મા ગણો અધિક એવી એક કાવ્ય કડી તદ્દન નાની ઉંમરે કુપાવદેવે અવધાન પ્રયોગમાં ટૂંકા સમયમાં બનાવેલ. આત્મસિદ્ધિ ગાથા 11. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. ધ્યાન ધૂપ. પત્ર સુધા પાનું 1011. ધ્યાનમાં શું કરવું? વાંચવું, વિચારવું, લખવું, ગોખવું, પાકું કરેલું ફેરવવું, એકબીજા સાથે ચર્ચવું વગેરે. શુભ વિચારોમાં મન સ્થિર થાય તે ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન અને ભક્તિરૂપી શુભ ધ્યાન કરતાં વિચાર દશા આગળ વધે છે. આનો ધૂપ આ કર્યા કરવાનું છે. સ્વચ્છંદે સ્વમતી કલ્પનાએ સદગુરુની આજ્ઞા વિના રૂપાતીત આત્માનું ધ્યાન કરવું એ તરંગરૂપ છે. વચનામૃત ઉપદેશ નોંધ 35. પૂજ્ય સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસલિયાને કુપાવદેવ પત્ર લખે છે કે બંને જણા વિચાર કરી વસ્તુને ફરી સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પર્વતમાં કલ્યાણ છે, પછી જેમ ભાવી. વચનામૃત 308. અને વચનામૃત 335માં બોધ્યું કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં કહેતા કે હાથીના પગલામાં બધાના પગલાં સમાયા સમજવા. પરમ કોઈની ભક્તિ કરનારને બીજા કોઈનું ધ્યાન કરવાની જરૂર નથી. તો પણ ધ્યાન કરવું જોઈએ તો પરમ કુપાલજીનું ધ્યાન કરવું. રાય માત્ર ઘટવદ નહીં, દેખ્યા કેવળ જ્ઞાન, यह निश्चय कर जान के तय प्रथम ध्यान. दूजा कुछ भी न चिंतिए कर्म बंध बहु दोष, तीसरा चौथा ध्याय के करिए मन संतोष. तीसरा चौथा ध्याय के करिए धर्म विचार. એટલે કે પહેલું આર્ત ધ્યાન અને બીજું રૌદ્ર ધ્યાન છોડી આ ત્રીજું અને ચોથું ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધ્યાવવાનો બોધ છે. સાધકે અત્યારની ભૂમિકામાં ધર્મ ધ્યાન, ભક્તિ ધ્યાન કે શુભ ધ્યાન કરવાનો બોધ છે. નહીં તો રૂપાતીત આત્માનું ધ્યાન એ તો સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે એમ કુપાવદેવ વચનામૃત 128માં બોધ્યું છે. મનઃ પુષ્પ. સુમન, સુમનરૂપ ફૂલની વાત છે. મન શુભ કરવાનું છે. મન શુભ ભાવથી ભરવાનું છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો તો એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે એ થાય છે. તો આ વાત આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે એમ કૃપાલદેવ વચનામૃત 21ના 6થા બોલમાં બોધ્યું છે.
આત્માની અંતર પરિણામની ધારા તે બંધ અને મોક્ષની વ્યવસ્થાનો હેતુ છે. માત્ર શારીરિક ચેષ્ટા બંધ મોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. વચનામૃત 567 અને 568. ભીષણ નરે ગઈએ તિર્ય ગઈએ કુદેવ મણુએ ગઈએ પત્તોસી તીવ્ર દુઃખમ ભાવહી જૈન ભાવના જીવ. ભાવ પ્રાભુતનો 8મો શ્લોક છે કે ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં એ જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જૈન ભાવના, જૈન ભગવાન કે જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના તે ભાવ ચિંતવ, જેથી તેવા આનંદ દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ આવ્યા બાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. સતત આ આત્મભાવના ભાવે ત્યારે જીવને કેવળ જ્ઞાન થાય. મનથી આ ભાવના કરવાની છે. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. અવિશુદ્ધ ભાવે મત્સ્ય તંદુલ પણ ગયો મહાનરકમાં, તેથી નિજાત્મા જાણી નિત્ય તું ભાવ રે જીન ભાવના. જીવને અશુભ ભાવને કારણે હલકી ગતિમાં જન્મ લેવો પડે છે. ભાવ શુભ હોય તો સુખ અને શાંતિ, અને અશુભ હોય તો તે પીડાય છે. આ ગાથામાં બોધ છે. સાલી સિથતા નામનો મચ્છ ફક્ત ભાવને લઈને 7મી નરકમાં ગયો. પંચેન્દ્રિય હુતાશનો, હુતાશન એટલે અગ્નિ, ઇન્દ્રિયોને બાળી મૂકવાની છે. વિષય વિકાર બાળી મૂકવાના છે. મણિરત્ન માળા મહાત્મા શંકરાચાર્યજી કૃત તેનો બીજો શ્લોક છે કે બધો હિ કો યો વિષયાનુરાગી, કોવા વિમુક્ત યો વિષય વિરક્ત. આ શ્લોક કૃપાદેવ અવધાનમાં પણ વાપર્યો છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 68 જીતેન્દ્રિયતાના પાઠમાં કૃપાલદેવ બોધ્યું કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. ક્ષમાનો જાપ અનંતકાળનું પ્રતિક્રમણ. ક્ષમાપના આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. હે જીવ સમુદાય, મને ક્ષમા આપો. પરમ પદની સાક્ષીએ હું આલોચના કરું છું. મારે કોઈ જીવ સાથે વેરભાવ નથી. સર્વ જીવો કર્મને વશ 14 રાજલોકમાં ભમે છે, તે સર્વને મેં ખમાવ્યા છે, ક્ષમા આપી છે. મને પણ તેઓ ક્ષમા આપો. સંસારા પોરસી 15 અને 16મી ગાથા. મન વડે જે પાપ બાંધ્યું હોય, વચન વડે જે પાપ બોલાયું હોય, કાયા વડે જે કરાયું હોય, જે દુષ્કૃત કરાયું તે સર્વેનું મિથ્યામે દુક્કડમ આપું છું. મિથ્યા મેં દુષ્કૃતમ, મારું એ દુષ્કૃત્ય મિથ્યા થાવો, મિથ્યા થાવો. 17મો શ્લોક. સંસારમાં જેની સાથે જીવને પ્રતિબંધ પૂર્વનો હોય છે તેની સાથે સંબંધ થાય છે, અને જે સંયોગોમાં આપણે મુકાયા હોઈએ તે સંયોગોને વિચારીને હવે કશાય કર્યા વિના વર્તીએ તો તે સંબંધ ભોગવાઈ રહીએ છૂટો થઈ જવાનો છે. પરંતુ જો રાગને લઈને ગાઢ પ્રતિબંધ થઈ જાય કે દ્વેષમાં તણાઈ જે વેર બંધાઈ જાય તો ફરી તેવા જીવો સાથે ભાવ કરવો પડે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ અખંડ સિદ્ધાંત છે. માટે તોડી દોસ્તી છોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. પત્ર સુધા 159માં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે અંતરંગ ભાવ એવો રાખવો કે હે ભગવાન, મારે કોઈ પ્રત્યે દ્વેષ કરવો નથી. થયો હોય તે છૂટી જાઓ. સર્વજીવો મારા મિત્રો છે. અત્યારે મારા પાપના ઉદયથી મને તે અનુકૂળ જાણતા નથી, તો પણ તે સર્વે જીવોનું કલ્યાણ થાવો. ગમે તેવા કઠણ પ્રસંગોમાં પણ હે ભગવાન, મારા ભાવ તમારા પ્રત્યેથી ખસીને બીજા જીવોને શત્રુ મિત્ર માનવામાં હવે ન વળો, એવી ભાવના રોજ ભાવવા યોગ્ય છે. સંતોષ પૂજા ગોધન ગજધન વાજીધન और रतन धन खान, जब આવે સંતોષ ધન શબ્દન ધૂલી સમાન. લોક દૃષ્ટિનું વિચક્ષણપણું, લોક માન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું એ તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. વચનામૃત 729. એટલે અધ્યાત્મમાં પણ લોકે માનેલો ધર્મ હવે સેવવો નથી. સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને હવે કર્તવ્ય નથી. લોકો માત્ર સમ્યક દ્રષ્ટિ સમજે, ધર્મિષ્ઠ સમજે તેથી કલ્યાણ નથી. અને કાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ કરવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. વચનામૃત 702.
અહીં તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રોગ. મુમુક્ષની બધી ક્રિયાઓ, વંદન, પૂજન વગેરે સહજ જ એને આનંદ આપનારી હોય છે, કે વેઠ નથી આવી પડી. પણ ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું? આનું ફળ જીવને ભાવમાંથી છોડવામાં કાર્યકારી થાય. અને આ પૂજા તે અખંડિત પૂજા છે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું રે? પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ગણપદ રે. મન સંતોષાયું, હવે નિષ્કામ ભક્તિ થશે. ચિત્ત અંદરથી રાજી રાજી થઈ જાય ત્યારે પૂજનનું ખરું ફળ પ્રાપ્ત થાય છે. ભાવ પૂજનમાં પૂજક, પૂજ્ય અને પૂજાની એકતા થાય છે. પૂજા કરનાર ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સાથે ગુરુ ભગવાન પરમાત્મા સાથે તન્મય થતો જાય. તે વખતે તેના દિલમાં પ્રસન્નતા થઈ જાય, કેમ કે તે સંતોષાયો છે. એમાં મન દ્વારા શરીરમાં રોમાંચ થઈ આવે, એને આત્મસંતોષના ઓડકાર આવે. આ સાચી પૂજા છે. ભગવાન અને ગુરુ એક જ છે. આકાશી ભગવાન અરૂપી, નિરંજન, નિરાકાર છે. ગુરુ એ સાકાર હરિનું રૂપ છે. અને આ ઓળખાણ થયું સૌભાગભાઈને. ઉપાધ્યાયને લખી જણાવ્યું કે મને સાકાર રૂપે હરિ મળ્યા. વચનામૃત 250માં ઉપાધ્યાય જવાબ મળ્યો કે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ હું પ્રત્યક્ષ દર્શન લેખું છું. ટૂંકમાં ભાવ સહિત દૈવવંદન કરવાથી, ગુરુવંદન કરવાથી, આ પ્રકારનું પૂજન કરવાથી કોટી કર્મોની ક્રોડો ખપે અને યથાર્થ ઓળખાણ થતાં સંકેતનું કારણ પણ બને. પૂજ્ય સૌભાગભાઈ, જોઠાભાઈ, અંબાલાલભાઈ અને પ્રભુશ્રીજીને બ્રહ્મચરીજીએ કોઈ ધોવાડા, અગરબત્તી કે ગુલાબ, ચંપા, મોગરાના ફૂલો તોડીને મૂક્યા નથી. આ પૂજા સહજાત્મ સ્વરૂપને ભજતા પોતે પણ સહજ આત્મ સ્વરૂપને ઓળખે અને તેઓ બને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.